ઓય હા હું તને એક પ્રશ્ન પૂછું. હા પૂછ. આ શ્રીલંકાના ઝંડામાં જે સિંહ હોય એના હાથમાં તલવાર ચમ હોય તમને ખબર હે? अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. આઈડિયા નહીં યાર કોઈ. નહીં ખબર? આ તો જનરલ નોલેજ ની વાત કહેવાય, આટલી જ તમને ખબર હોવી જોઈએ. નહીં ખબર યાર પણ. હું તમને કહું, હા કે. એક રાજા હતો. હા. એને એની પ્રજાને બોલાવીને એમ કીધું કે દુનિયામાં સૌથી સુંદર છોકરી હોય ને એના જોડે મારા લગ્ન કરવા. હમ. તે કે પછી પ્રજા કે રાજાજી તમે ચિંતા ના કરશો, અમે આખી દુનિયા ફરી સુંદર છોકરી ગોતીને લાવીશું. બરાબર. બધી પ્રજા તો આખી દુનિયા ફરવા જતી રહી ને સુંદર છોકરી ગોતીને 600 સુંદર છોકરીઓ ગોતીને લાયા. 600 600 પણ રાજા જેવા 600 અંગાત તો લગ્ન ના કરી શકે. ન કરાય. તે રાજાજીએ બધી છોકરીઓને એક એક બીજ આપ્યું અને એમ કીધું 40 દિવસ પછી તમે આવજો, જેના હાથમાં સુંદર ફૂલ હશે એના અંગાથી હું લગ્ન કરીશ. તે બધી છોકરીઓ ફૂલ લઈને બીજ લઈને જઈ. પછી 40 દિવસ થઈ ગયા એટલે બધા પાછા આયા. એમાંથી 599 છોકરીઓ જોડે સુંદર ગુલાબ હતું. ખાલી એક છોકરી ફાય જે આપી હતું ને રાજાજીએ લઈને, તે રાજાજીને પૂછ્યું કે આ બધા ફૂલ લઈને આવ્યા, તું કેમ આ લઈને આવી? તે રાજાજીને કે તમે બીજ આપી દો, તમે પથ્થર આપે તો એ હું લઈને આવ્યા, બધા તો ખોટા ફૂલ લઈને આવ્યા. તે પછી રાજાજી હે ને એ બધી 599 છોકરીઓને મૂકી અને રાજાજી એના જોડે લગ્ન કરી દીધા. એ તો બધું ઠીક, પણ પેલા સિંહના હાથમાં તલવાર કેમ હતી? સિંહના હાથમાં હા એ તો મને નહીં ખબર. નહીં ખબર એ તો એના. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना. ઓય હમ. આ તો ને જબરું થયું. શું થયું? આપણી દુકાને પેલો કૂતરો નહીં, કૂતરો પેલા કબાટમાં પડ્યા. આપણી દુકાને પેલો કૂતરો હોય ને એ નહીં રોજ આપણે દૂધ પીવડાવતા. પેલા ડ્રોવરમાં મૂક્યા. अबे साले. આપણી દુકાને પેલો કૂતરો હોય ને એને આપણે રોજ નહીં દૂધ પીવડાવતા. હા બાપા જાનો ત્યાં કૂતરાને વાતા વાપરવા દે ને. તમને નહીં કેતી એમ કહું કે આ કૂતરાની વાર્તા વાપરતા એમ કહું છું. નહીં કે બીજા. એ તમને નહીં કેતી. चलो भाई. લચા કેમ ઉદાસ બેઠા? કઈ ટેન્શન આપશું? જો ને ટેન્શન તો કઈ નહીં, પણ સમય સમયની વાત છે. એ કેવી રીતે? તું જો આપણા બેના લગ્નની વાત ચાલતી હતી, તાણે મને એવું લાગ્યું કે મને ને બહુ મોટી પાર્ટી એમએલ ની ટિકિટ આપી દીધી હોય. અને પછી આપણા લગ્ન થયા ત્યારે મને એવું લાગ્યું કે હું એમએલએ જ બની ગયો. અરે રે શું વાત છે. હા, इसका कारण नरेंद्र मोदी. લગ્નના થોડાક સમય પછી મને એવું લાગ્યું કે હું મંત્રી બની ગયો હતો. વાહ વાહ વાહ. હવે અત્યારે અને અત્યારે એવું લાગે છે એ જ મંત્રી બહુ મોટા ગોટાળામાં ફસાઈ ગયો. મને લગ્ન કરી ગોટાળામાં ફસાઈ ગયો. આજે વારે ઘડી તારું મોઢું ચડી જાય ને હોપા જેવું, તો મારો એક હાથ આમ ઉઠશે અને એક હાથ આમ ઉઠશે અને પછી માફી માંગી લેશે. अरे पाडा तारी जिंदगी में धूल पड़ी भला माना.